હાલ નેપાળમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ત્યાં ફસાયેલા 20 જેટલા પ્રવાસીઓના વહારે સુરતના સાંસદ મુકેશ દલાલ આવ્યા। નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાના કારણે ભાવનગરના 43, અમદાવાદના 9, રાજકોટના 50 થી 55 સહિત ગુજરાતના 300 થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે। તમામ લોકોને સ્થાનિક હોટલ અને વૃદ્ધાશ્રમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે। આ વચ્ચે નેશનલ બેંકના ડિરેક્ટર તેમના પરિવાર સહિત 20 લોકોને વિડીયો કોલ દ્વારા સુરતના સાંસદ મુકેશ દલાલ સાથે વાતચીત કરી હતી। ત્યાં ભયાવહ પરિસ્થિતિ વર્ણવી હતી। પરમ દિવસે મારી પર એક ફોન આવ્યો હતો કે સાહેબ અમે લોકો 20 જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે। હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે। બહાર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। આગજની મોટા પાયા પર ચાલે, તોફાન મોટા પાયા પર છે અને અમારા 20 સહિત સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે। તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો। એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો। નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું। એવો મેલ પણ મારી પર આવ્યો હતો અને ગઈકાલે એ લોકોને ચિંતવનમાં હતા। ચિંતવનમાં પણ રાત્રે રોકાયા અને ત્યાં આગળ પણ હોટલમાં રાત્રે અંધારપટ કરી દેવામાં આવ્યું હતું જેથી તોફાનમાં એ લોકોને સલામતી રહે। આજે એ લોકો પોખરામાં છે અને મેં હમણાં કલાક એક પહેલાં વિડીયો કોલ પર કોન્ફરન્સ પર વાત કરી ત્યારે લોકો ગાડીમાં હતા અને સુરતને ઇન્ડિયા આવવા લોકો રિટર્ન થયા છે અને ફોન પર વિડીયો કોલ પર તેઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। ત્યારે ખૂબ એ લોકો ટેન્શનમાં હતા અને કહ્યું કે સાહેબ અમને કોઈ પણ હિસાબે બહાર કાઢો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો નેપાળમાં અત્યારે છે જ। આજે એ લોકોએ ફોન પર વિડીયો કોલ પર મને કહ્યું સાહેબ કે અમે તો ભારત સરકારના અને મોદી સાહેબના ખૂબ આભારી છે અને અમે અત્યારે હાલ આરામથી નેપાળમાં ફરી રહ્યા છે અને અમે કાલે રિટર્ન અમે આવી જઈશું। અમે સુરતના 20 લોકો હતા ઉપરાંત ગુજરાતના પણ અન્ય લોકો પણ હતા જેનો આંકડો એ લોકો પાસે નહોતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।